આ મારા હારા બૈરો થી તો એવો કંટાળ્યો છું ને આ હવે જુઓ 12 મહિના થઈ ગયા છે જઈને બેઠો છે હવે આ મારા વાહણે મારે કરવાનું આ ઓમ શું કેરા ચેટલી શેપડ મણ તો શેપડ ચડી છે અને આવવાનું હરોમ કેવા દોનત નથી આ શું કહું હવે કોઈ કહેવા જેવું નથી કરો આપડા લમણે લખાયેલું છે કરવું જ પડશે ને ચો જાહો નહીં કરો તો વધારે શેપડ ચડશે પ્રસંગ વાળાનો પ્રસંગ ને મારી આ પથારી ફરસ આ મારે બધું કરવાનું આવ્યું આ પાણીના કેરબાન બેરબાન લઈ લઈને આ જવાનું પાણી ભરવાનું મારા બેટા જોડે મારા માટે આદરીને બેઠા છે યાર હવે શું કરવું હોય એને મારે કરવાનું આ બધું અલ્યા વીરુબા અલ્યા આ તમે ચમ થાળીઓ વાળીઓ ઓઠો ઓઠા હતાડો છો મુઢો એ શું કરે તારે કે હવે આ તમે કેમ કરવા બેઠા હો પડે તો વળી કરવા વાળી ઘેર હોત તો ના કરો પણ ચો ઘેર છે અલ્યા પણ આવું તો ના કરાય લે તમે તો વાહણ કરવા બેઠા હો તે શું થઈ ગયું વાહન કરવા બેઠા એમો દાદા આવું ના કરાય લે અલ્યા પેલી કજિયાળી થઈ 6-7 મહિના થઈ ગયા અબ્બા નોમ લેતી નહીં તો શું ખાવા ના દું અલ્યા પણ તમે તો ઇજ્જત બિજ્જત છે ને આપણે કોક જોઈ જાય વયથી હેડ તો તમારે પતારી પરી જાય અમારી ઇજ્જત જેટલી છે ને અમને ખબર છે ના ના આવું ના કરાય લ્યા બરાબર અને ઇજ્જત વરેલા જેવડી હોત તો કોઈ ખાવાનો ભાવ પૂછવા ના આવત કે કોઈ વાહન કરવા ના આવો પણ આવું આ તો હાથે જ કરવાનું હોય પણ આ તો કોક જોવો તો યાર કેવું લાગે યાર તમે સમજો તો ખરા થોડી વાત તને કેવું લાગ્યું હાલ મને તો ગોઠનું હું તો તમને જોઈને તમે આ થાળી હંતાડી ને એટલે મને તો જબ્બર અછોડું આવ્યું એટલે આ કશું અશુણું ના આવે ને તો કરવું પડે ખાવા હરકમાં મસ્ત રૂપાળું ખાવા બે હાથે જોવે છે તો પછી ખાધા પછી ધોવું ના પડે પણ આ તો બૈરો નો કોમ છે બૈરું આવું તો જોવે કે કેમ બૈરું તો જ્યું તમારું તાર અલ્યા એ તો જ્યું તો મોકલી તો ગાડી મૂક્યું કઈ શું ઘેર થી અલ્યા ગાડ્યું નથી તો મારી નાહી નહીં ગયું મારી નાહી ગયું તો એટલે તમારે ઝઘડો કર્યો તો બૈરાએ અલ્યા હું હવે એવું આવી ગયું તું ને લપ મારું ઓળખ્યું વચ્ચે એટલે હાલ જો અભરે જાતું રહ્યું ને હાથે કરવો પડી છે પણ જીવને શાંતિ છે એટલે પણ આ જીવને શાંતિ તમે ફોહલાય પંપાળી ને એને લાવરું હોય આ બધું તમને નહીં શોભતું આ બધું હાથે કર્યું કચરું એ ગાડ્યો પણ મારે ફેર દુઃખ વરવું નથી એટલે મને ખુશ નથી દેખો તારે અલ્યા પણ આ ખુશ હું એટલા માટે મને ખુશી મળે છે ખુશી નહીં મને સહન થતી પણ મને ઓમાં ખુશી મળે છે પણ તને શીખે ચમ લાગે છે તાર કરતા તું શું હેડ્યો છે તાર અમારી વાતો કરે છે તો હું તો લઈને જાતો તો આ તો બાજુ વાળાનો પ્રસંગ હતો એટલા એને કીધું કે ભાઈ આ થોડો પાણીના કેરબા થોડા ભરી આવજે જાજે એટલા લઈને હેડ્યો છું તો તું પાણી ભરવા હેડ્યો હું વાહન કરું કોમ એક પણ આ તો પ્રસંગ છે માતાજીનો પ્રસંગ છે એટલે કરવું પડે હા બોલો માતાજીના કોમમાં થાળીઓ દો તો એને સેવા કહેવાય તો માતાજીના કોમમાં નથી કરતા આ તો પેલું બૈરું જાતું રહ્યું છે ને એટલે તમે તો બેઠા છો તમે આવું ના કરાય બૈરું લાવવાનું હવે હારું હેડ ભાઈ ઓવે આ તમને શોભતું નહીં એટલે આમાં તો જબરી શોભે છે ના શોભે આવું બધું વરવું હે લ્યો ઈઓને ખુશી અમારી ના દેખવાની ખાલી વાહન જ દેખવાનો પણ આ એકલા મસ્ત માલ છું એકલા બનાવીને પહોંચો કોઈ ચિંતા છે આ ખાલી થોડો ઉટકવા પડી છે જ કે તે આમાં ચોખ્ખો ના થઈ ગયો છો આમાં તો કોઈ જોર આવતું નથી જોર આવતું એને દેશું થાય અલ્યા આઈક દર હાય હાય આઈ જા હા તો 2000 નું નુકસાન આવ્યું મારતો અરે અલ્યા રોમસમ ચમ હોય ઉભા એટલે તમે ભૂડા લાગો એટલે ભૂડા હોય ઉભા હોય વાત સાચી પણ ભૂંડા લાગો લ્યા આ હારું પણ મને શેર બજાર નો એક જણા લઢણ પકડાયું હોય કને પકડાયું આ તો ઠીક છે ન માલવા જેવું નહીં એનું પણ 2000 રૂપિયા નુકસાન આવ્યું યાર હાય આટલા બધા તો 2000 રૂપિયા નુકસાન બદલે કોકનો ફોન આવ્યો એક તો ફોને હારું હેંગ થઈ જાય માર એટલે હવે તડકા ઉભા હો પેલા સોયલા આવરા એટલે આઈએ સોયલા એટલે આ મકા આવરા આ મકા હેલો હા બોલો હે પણ હું નહીં ગયો રાત તો કાલ આવો કાલ અને પેલા પૈસા લેતા આવો નહીં પેલા 40,000 એટલે પૈસાની વાત આવે એટલે તો મને સંભળાતું નહીં યાર 40 ઓવે હારું તમે તમારે આવો તમારે ખાવું છે બનાવી યાર હું
આપણી ગામમાં ઇજ્જત હે યાર. અલ્યા શીરો દાળ ભાત વઘારેલી ખીચડી ને તમારે જે ખાવું છે ખબર આવી યાર. તમે આવી જાઓ ખાલી બસ પૈસા લઈને. હા એ હારું હારું. અલ્યા આખા ગામમાં માર જેવો શીરો કોઈ નહીં બનાવતો. તાણે શું વાત કરે યાર. આવ 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 બિંદાસ આવ. હે ના ના અમારો ચોખ્ખું જી મળે. ચિંતા ના કરો યાર. તમે આવી જાઓ હો. કાલ આવજો. આજ ના આવતા હો. હું ઘેર નહીં. હા એ ભલે. જય માતાજી. એટલે ચોથી પૈસા આવી તો 40,000 રૂપિયા. અલ્યા માર હાળો આવે હ. તાળો આવે ઓવે એના જોડે 40 એના કન મેં નહીં માજ્યું યાર. તો ઉસીના માજી આવી ઉસીના. ઉશીના માજ્યા. ઓવે અલ્યા એ પૈસા. ઉશીના તો મગાતા હશી કોઈ. અલ્યા મને હારું આનું એવું લઢણ પડ્યું શેર બજાર નું. તે પૈસા નાખવા નતા. આ 2,000 નું નુકસાન ના આવ્યું હેજી વેજી 2,000 નું નુકસાન આવ્યું. તો તણ એટલે ઈ કાલ આવે. કાલ આવે. ઓવે અને આ મારા હારીમ થી ફોન હતો મને કે કાલ તમારે હાળો આવી તે કોઈક હારું ભલું ખવડાવજો. તે મેં તો કહી દીધું આવરે. એટલે 40,000 આવતા જ છું. 2,000 નું ખાઈ જા બીજી છે. શું વાત કરો 40,000 આવી. 40,000 રૂપિયા કાલ આવી પણ એક તકલીફ છે. શેની? આ મેં ના કીધું આવે શીરો બનાવીને ખવડાવું દાળ ને ભાત નહીં યાર મને કોઈ નહીં આવડતું. આ બૈરું ઘેર નહીં આવતો. એટલે એ આ શીરો ને આ દાળ ભાત ના બનાવે કોણ? એ જ ખબર નહીં યાર. મેં તો કહી દીધું હવે ઇજ્જત નો સવાલ આવતો. રમશંગાની ઇજ્જત જા ન કર. શું કર? મારા જોડે એક આઈડિયા હા. કેવો આઈડિયા મને કે તને આવડે? મને આવડતું નહીં પણ મારા જોડે એક માણસ છે. કોણ લ્યા મને તો કે. પણ પેલા મારું આ કામ કરો તો હું કહું. એટલે આ શું કામ કરવાનું? આ હું જઉં છું કેરબા લઈને ન્યો કણા. હા બરાબર છે. તો આ મારી મદદ કરો તો અલે હું તમને કહું. આલે હું લઈ લઉં કેળ બહાર. હું એક ની બે લઈ લઉં. તું હેર મને કે આ લ્યો હેડો. એટલે મને કે બોલે કોના જોડે જવાનું? એ શેખ ભાઈ. કોણ પણ? અલ્યા હું તને પેલા રઘુ જોડે લઈ જઉં. એટલે રઘુચીઓ. અલ્યા રઘુ આપડા પેલો રઘુ રહ્યો ને એ. આ રઘુ રોકડો. હા એ રોકડો. અલ્યા મને એની ઉપર હાથ ચૂકવ તને હા. આટલોય વિશ્વાસ નહીં યાર. ના ના યાર એ તો રેડી માણસ છે યાર. અલ્યા ના યાર. કોઈ બીજો ગોત બીજો ગોત. અલ્યા પણ ચૈત્ર બીજો ગોતું એ વ્યવસ્થિત માણસ છે એટલા હું એટલે કીધું તને. એને શીરો આવડે? એટલે શીરો શું એને તો બધું આવડે. શું વાત કરે? તો હારું કદી જિંદગીમાં એના જોડે કોમ માટે જો નહીં ના પહેલી વાર જવું પડશે. પણ આ તો 40,000 આવી તો પછી 40,000 આવી તો પછી જવું પડે. તો એક હાથ પકડશો. તમે કહો આમ તો હું પકડું હું. હારું હેડો હવે તમે મન તો માગશો કે થોડું પાછા હાથ તો હેડો રહેવાનું તાણે. રઘુ જોડે જઈએ. આ વાત આપણે સાંભળી છે ને એટલે આપણે સારું જો સુધી કોઈને કહીએ ને તો સુધી આપણને પેટમાં ગરબડ થશે, પેટમાં દુખાવો થશે. તો લાવો ને એની પહેલા હું જ પેલા રઘુ રોકડાને જઈને કહી દઉં ચાલો તાણે રઘુ રોકડા જોડે. અલ્યા રઘુ, અલ્યા ભાઈ બહાર આય, તું બહાર આવજે. એટલે શું થયું? તું હેડજી મારે હેંગર દવાખાને. એટલે પણ દવાખાને શું કોણ અલ્યા છે? ભાઈ, મારે એક જ વસ્તુ છે કે મેં જે સાંભળવાનું નહીં ને એ વસ્તુ સાંભળી છે, એવી વાતો સાંભળી છે. એટલે પણ શું અભળ્યું એ તો કે. અલ્યા પેલો રોમસો હા. કોક કે 40,000 કોક માગતો તો, કોક વાત કરતો તો 40,000 ની ફોન પર. એટલે ભાઈ એ તો કોક ના હાલ્યા હશે તો માગે, એમાં તારે શું છે પણ? અલ્યા પણ એટલું નહીં, તો એ તો પાછો બીજું કે હું શીરો બનાવું, દાળ બનાવું, પૂરી ભાત શાક બધું જબર બનાવું કેવું. તે પણ એ તો રહોડું બનાવે લે. અત્યારે સીઝન ચાલે હે લગન અલ્યા ની. પણ એટલું બધું તો આ લગન ને તો ચૈતર મહિનો ચાલે. કોક નું રહોડું રાશ્યું હશે. એટલે આટલો બધો તો છોલ ના હોય યાર, એ બધું ફેક ફેક કરતો તો. એટલે રોમસંગો તો રેડી મોણ્યા છે યાર. ના હોય રેડી, તારે મોનવું હોય તો મોન, નકર તો આ હેડ્યો આવત છે તારી જોડે. કશો વાંધો નહીં, આવવા દો. હા જો કે ઊંધું ગાલી યાર યાર દેખાતું પેલા કાકા તમારે મગજ ફરી ગયો. હું તો મારે વેરે જવું. તું જા ને યાર, પેલો રઘુ મારું મગજ ખાઈ ગયો અને રોમસુ મારું મગજ ખાઈ ગયો. જાજે એ ડોહા મગજ ખાવા તણી કરે ને આમ જો મારો હમો એક તો એ 3 કિલો ઉપાડી નાહી દઈએ હમણાં. હે એ રઘુમા લેજો અમે થોડું દૂધ ને થોડું ખોટ બી આલજો. એટલે શું મારા ઘેર મેલી ગયો તું? અલ્યા આલો કે યાર એક તો કંટાળ્યો પેલો તો ડોહો રસ્તામાં પીટકોણ એને મગજ જીવરું તમે હાલતા ને ઘેર મહેમાન નહીં યાર. એટલે પણ મહેમાન કોઈ મારા માટે આયા હે? પણ યાર આવું જાકે કરો પણ યાર દુકાનમાં. હાલો કે પણ દુકાનમાં બધું મળી રહ્યા. અલ્યા યાર એ હાલો કે યાર આવું કરો યાર. તો એમ ગરમી નેચી કરીને વાત કરવાની. અલ્યા પણ પેલો ડોહા મગજ જીવરું એટલે કંટાળો હું બરોબર નો આ તો યાર. કોકનું મગજ કોઈના પર ગરમી ના હાલો ઉતારે. યાર હાલો તાર હાલો તમે આટલું કેવું મંજી આલજો. હાલે હેડ અંદર. લે હાલો આલજો લેજો હાલો ને યાર. બે આ બેઠો આ તાળા ચાવી શીખર ચો મેલી હે એ જ ખબર તો નહીં. મારા મહેમાન એટલે થોડું જલ્દી કરજો હો. એટલે હટકે ટાઈમ બગાડ્યા વગર અલ્યા આયા તો ખરી પણ હવે આ રોકડાનું એ ઉપર
લ્યા બિપિનિયો બેઠો બિપિનની અંદર બેઠો અમારી વાતો પર તું હે ને હાલ પેલી શીરાવાળી એ બધી વાત ના કરતો ખાલી હાલ સમાચાર લેવા આવ્યા ને એવું જાગી એ વાત ના કરું એટલે પેલા બિપિનિયાને ખબર પડશે ને તો એ તો ખબર નહીં તને આપણો ચાલ જ નહીં છોડે પઈ શું વાત કરી ઓલે આ મફતનું શીરું ખાવા હેડ્યું આવશે હો કેતો નહીં હો અલ્યા તમારે તો દરવાજો જબરજસ્ત છે યાર હું શું એવો દરવાજો છે લે આવો ખખડેલો તમે જો ખખડેલા અલ્યા આ ભાઈ ભાઈ શું કરે હું તો દૂધ લેવાનું ખોટ લેવા આવ્યો એવું હે ઓય મહેમાન હતો તો કીધું દૂધ લઈ આવું આમ તું બેસ બેહો બેહો એટલે ઈકા ઈકા ને બસ આટલા ઉપર બેસ બેસ એટલે મને ડોલી પર બેહાડવાનો તમે એટલે તને બેહવાની જગ્યા તો ઓલું બેહ ને એક કામ કર ભરે તો શું કરે? એ બે તું બે જા એ ઓય હા આ બાજુ આવી જા આ બાજુ આવી જઈ ભાઈ તું આવતો જ બે. ઓ બે જા બસ લે હું તો વાય ભોરો કોઈ વાંધો નહીં રઘુબા તબિયત પાણી હવે તો બેહાડવાનું અલે મોય બેહાડવો ભરો. નહીં ને હવે તું તું વાત જ. અરે વાય ભોરો કશો વાંધો નહીં કેવી તબિયત પાણી હારી તબિયત તો સારી છે મારે મસ્કા મારવા મળ્યા હો મસ્કા અમે આ જતા હતા બે જણા હા પોણી કેલપા મૂકવા જતા હતા અને આ કે હવે રસ્તામાં ઘર આવે રઘુનું તો આપણે સમાચાર લેતા આવીએ દાળમાં કોક કાળું છે આપણે ના મના દૂધ પૂછો રમતું બોલકી સાચી વાત છે ખોટી વાત નહીં અમે આયા હતા તમને મળવા જ આયા હતા અમે સ્પેશિયલ મળવા આવ્યા બહુ દાડા ત્યાં રઘુના સમાચાર નહીં લીધા જતા આવીએ સારું સારું બોલ બીજું શાંતિ કોઈ નહીં આ ભાઈ નો પટાવ કે આપણે કઈ નો ઉભો નો ઉભો હોય તમે તમારે પટાવો કે દૂધ તો પડ્યું છે હોય અને ડોશી ચાવી લઈ છે તો જ ખબર નહીં એને ના હોય તો ચોક મોકલો કે દૂધ દૂધ લેવા માટે હા. ચા પીવો લે દૂધ તો લેવા આવ્યો છું ખોટ ને બે ચા હવે અંદર પડી છે અરે ચોદી ની જા ચોદી વાત નહીં કરી કઈ યાર આપણે શું કરશો કોક કરો અને કોક મોકલો રઘુ ને કહેવાય એમ નહીં તેનો ઘોઘરો મોટો ને જોર જોરથી બડાવો ફૂંકશે ને હમણાં પેલા ખબર પડી જાય હા એવું મત કરજી હે રઘુ હા બીજું કહો બસ બીજું તો શાંતિ છે ભગવાન માતાજીની મહેર છે એવું હે? હા ખેતરમાં આબુ ખેતરમાં એટલે પણ તાપ કેવો પડાય યાર એટલે તાપ તો પડે આપણે ખેતર હોય તો આપણે કામ ના કરવું પડે યાર પણ એમને હાલ જ ખેતરમાંથી આવ્યો એવું હાલ જ હા. આવ્યો હવે આ ડોશી આવો તો કોઈક રોટલા ભેગા થઈએ શું કરશો કોઈ નહીં હવે આપણે હાલ જતું રહેવું એક કામ કરીએ પછી આવીશું પાછા એટલે આ મારે મિનિટ નો જ નહીં ટાઈમ એટલે વાત સાચી તારી પણ યાર આ બકરજન તો ઉભો દેખાતું નહીં તને તો કે કે હું કહી દઉં એટલે ઉભો રે થોડી વાર રે ખાલી થોડી વાર એટલે રઘુબા આપણે પેલો શીરો બનાવવાનો છે શું કીધું શીરો બનાવવાનો છે તમારા માટે ઓય આયા છો ને અમે શીરો બનાવવા માટે કે હવે આયા હો તમને મને ખબર હતી કે કોક નવી વાત હોય તો જ આ બે જણા આવે નતર આવે તને પેટમાં દુખા જપ પડતી નહીં તરત કહી દીધું પર હાલ પેલો ઉભો તો તને ખબર નહીં પણ મારે કેવું તો ખરા કે મને નથી જપ થાતી એટલે તો મેં કીધું છે જપ નથી થતી હારું અને આડું પેટમાં દુખવા આવી જપ નથી થતી વાળી હું મને સમજાવો મારવારો આ મને ચમ કાઢવા ફરી જતા ચાંદના કે આ જાય પછી કહું પણ આ શીરો બનાવવાનો હવે તો મહેમાને તેલ લેવા ગયા ખોડે તેલ લેવા જઈને દૂધે તેલ લેવા આવ્યા પછી ખાવું જ નહીં શીરો ખાઈને જ જવું છે હવે તો હવે ના ખાવું એ રઘુભા હા મારે હે ને મને ખબર પડી ગઈ હતી તમે પોલીસ મારતા હતા ને એટલે પોલીસ નતો મારતો યાર એટલે ખબર પડી હતી કીધું, આ પડી ગઈ ને ખબર યાર હા તે હવે પણ મારી વાત સાંભળો તમે કરવાનું શું કાલે આવી મહેમાન હમ પૈસા લઈને આવી માર માટે યાર એટલે મેં એનો વાયદો આપી દીધો કે કાલ હું તમને શીરો ખવડાય તારા માટે પૈસા લઈને આવે ઓય યાર એટલે એવો ચિયો નવરો બેઠો તો તારા એટલે માટે પૈસા હારીમ થી આવી યાર હા એમ કે કે હારીમથી આવી. હવે શીરો બનાવતા આવડતું નહીં ને મારી ઇજ્જત નો સવાલ છે આ. તમારી મદદ લેવા માટે આવ્યો કોક કરો યાર કોક કરો તમે સને આ જા રઘુ રોકડાનું કોમ આવે ને તાર બધા વાય જ આવે આવા આયા તો કોક ગોઠવો. ત્યાં તો કઈ જાય છે પછી ચેડે હલવે લેશે શું કરવાનું શીરો બનાવવાનો બનાવવાનો જ છે કે એટલો તો કહું અને હું બનાયા લે તમારે જ બનાવવાનો વડા એમાં ચિંતા ના કરે તાર મહેમાન હે ને, ઓવે એ મારા મહેમાન પણ આજ નહીં હા કાલ આવી કાલ કાલ આવે કાલે કાલે આવે શું કાલે પણ વાત કહું રમતું એક હા કો મેં તમારા હાથનો ને હાચું કહું રઘુબા, ખોટું ના લગાડતા હો. હમ હારી ચાય પીધી નહીં મેં અને શીરો તો અલ્યા પણ એમના આવડે છે અલ્યા તું પણ શાંતિ તંદે ખાધો છે યાર તને શીરો મેં કે નહીં ખાધો મેં નહીં ખાધો એમના હાથનો શીરો હું શું કહું તું ગમે એક બાજે ગમે જવું પણ થોડો ચખાડો ને મને પેલા તો મને થોડો વિશ્વાસ આવી જાય કે ના એટલે આ તો કોઈ લાડવા હતા મોહનથાળ હતો
તે ઘરમાં ભરી રાખું હું. એટલે બનાવીને ચખાડો કે એમ તમે તાર છાતી ઠોકીને કહું આમ આઈ જાઓ શીરો ખાવા એમ. આભાર. મારી વાત સાંભળ, પેલાના નેટ કરીને હું હોય કીધું છે ને હમણાં તું ટેસ્ટ ને બેસ્ટ ની વાત કરે ને તો અમારો ડોહો ફરી જા. એટલે પણ ડેમો તો લેવા દે. હારું હેડ તું લેજે ડેમો લે. એ રઘુબા હા હું શું કહું, હા આજે શીરો તમારે બનાવવાનો, કાલે તમારે જ બનાવવાનો. ચમ આજે ને કાલે આજે એક કામ કરો ને, હા. ડેમો આવજો ને એક શીરો નો યાર. શું ડેમો હાલવાનું? ડેમો આ ડેમો એટલે શું? એટલે ડેમો એટલે આપણે પેલા નહીં કોઈ તૈયારી કરો એના પહેલા આપણે પ્રેક્ટિસ કરતા એની તૈયારીઓ એ ડેમો યાર. એ તું વાત કર. આ તો હું જ કરું કે વાત તો યાર. મારા રઘુ લોકોને ડેમો હાલવાનો, પ્રેક્ટિસ કરવાની કઈ. એટલે પણ આલો એટલે મને મારા પર વિશ્વાસ નહીં તને? છે એટલે તો હોય આવ્યો હે? યાર. એટલે આ ચો મોયા છે. એટલે આ રઘુભા તમે સમજો કે થોડી વાત ને તમે એટલે ખાલી આખું તમારે ગામ મારા હાથનો શીરો ખાઈ. પણ આ ભાઈને તમે ડેમો આલો બરાબર છે, એટલે મારા માટે નહીં આલો. થોડો સમજો, સમજો આ ડેમો આવજો. એટલે આ ઓન મગજ ખરાબ કરો. થોડું મારું મન રાખો. મારું હું લઈને આવ્યો છું, મારું મન રાખો, ડેમો આલો. મારું મન રાખો. આપણે એક કામ કે ડેમો તને એમ છે કે હું શીરો બગાવ્યું તો એવું છે ને તારા મગજમાં? તો ડોહો ઉભો ને, હું કહું એટલી વસ્તુ લાવી દે. શીરો ડેમો બનાવશો તો તમે ખાશો ને હું એ ચાખે યાર સમજતા અલ્યા, જ હું નહીં. તો રોજ શીરો બનાવીને ખાઉં છું ઘેર. તો તમે ના તારા શીરા ખાતા, ઉપર નહીં બેઠો. તમે ના ખાતા. હું કહું એટલી વસ્તુ લાવી દે તું. શું બીજી વાત જવા દે. શું લાવવાનું? ભૈડું ભૈડાનો ભાવ છે કે સોજીનો? સોજીનું મને તો નહીં ખાવું પડતી યાર. સોજીનો હારો હારા બધા એમ કે સોજીનો બનાવી દો હેડો. હા હેડ સોજી, હા ખાંડ, હા કાજુ, બદામ. એ આ તો કાજુ ને બદામ માગે યાર. એ તો તારે ડેમો એટલે ડેમો તો આ બધું ના હોય ચાલે. તો જોશે મારે. અલ્યા, કાજુ, બદામ, દ્રાક્ષ, એલાયચી અને ઘી. તું એમ કર, તું પેલા ભૈડિયાનો બનાવી દે. કડાઈ, આ બધું કર્યા વગર. તાવીતો, પછી લાકડા, પછી આ બધું જોશે. અને એકલો શીરો નહીં બનાવો, તો પુલાવે બનાવો. પણ પુલાવ શેના માટે બનાવો યાર? એ મારે ખાવો છે. ખરી તે હું ના પાડતો તો તને. અલ્યા, તો ઘાટ કરતા ઘડો પણ ઊંઘું પડે હું યાર તને આપણને. કહું છું, તું મારું કેવું છો મોનસ? પણ 40,000 આવી કાલ. એટલે 1000 રૂપિયા ખર્ચો તો આ થવા દે હવે. હારું હારું હેડ કે. સારું અમે સામાન લઈને ચોખા, બટાકા, ડુંગળી, વટાણા, એટલે મારે સીઓ નહીં પણ તો રઘુબા. મરચું, હળદર, મીઠું. ગુલાબ જાંબુ, ના, એ કાલા નહીં. જામ, ગુલાબજાંબુ થી અવાજ બગડા. ના લાવું રસ મલાઈ, માવા મલાઈ, એ બધું મને નહીં ભાવે. મોહન થાળ. એ તાર તાર લાગી છે તાર. આટલી વસ્તુ જ લઈ દે ખાલી. આવા વધારે કોઈ કે નવું જોડાય પેલા આપણે બધી રવાના થઈએ. હાલો. અમે આવીએ વસ્તુ લઈ. આઈએ. જો મળીએ આપણે પેલી ધર્મશાળા છે ને, હવે એ તમે આવો, હું અહીંથી હાલ જ આવું. લે રઘુભાઈ હાલો કે આપણે જઈએ વાના અંગા આમ તો ગેસ નું હોય. પકડો ને હા. આપણે જઈએ વાના અંગા હેનો બોલો. ઓભર. હા. હવે આ ચામાંનીમાં શું રાખ્યું હે? ચા ખોટ ને માર ગોળી હા તો મેલ દઉં અને આ ઘેર મૂકી આય હા અને સીધો ધર્મશાળા આય. બરાબર. પણ લાકડા લઈને આવજે તો આપણે બતનમાં કોમમાં આવે ને. હા તો વેણ તો હું લઈને આવું આજ તો રમસંગાની ટાલ. પણ મને શીરો ખવડાવો ને પાક્કો. એટલે ઓમાં તાર શું રાખ્યું હે? શીરો જ બસ ખવડાવવાની. તાર. હેડ, તું જા હેડ. હા રેલા હું મેલીને તો લાકડો લઈને આવું ધર્મશાળાએ. હા, જા હેડ. એ હા શું હાલે?